હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવશું ઊંધિયાને ટક્કર આપે તેવું આજે આપણે દાણા મુઠિયાનું શાક બનાવવાના છીએ, જે 10 થી 15 મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે બનાવીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે બનાવીએ દાણા મુઠિયાનું શાક. એના માટે પહેલાં આપણે મુઠિયા બનાવી લઈશું. અડધા કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને 3 થી 4 ચમચી જેટલો ઘઉંનો લોટ, જે રોટલીનો લોટ આવે છે, એ લીધેલો છે. એની અંદર આપણે 1 કપ જેટલી મેથી એડ કરશું. મેથીને ઝીણી ઝીણી સુધારીને એડ કરેલી છે. એટલી જ માપના આની અંદર આપણે કોથમીર એડ કરશું. આ બંને મિક્સ કર્યા બાદ હવે આપણે આની અંદર મીઠું એડ કરશું, અડધી ચમચી હળદર, ધાણા જીરું પાવડર 1 ચમચી, હિંગ ચપટી એડ કરશું, ગરમ મસાલો અડધી ચમચી, અજમા લીધેલા છે. અજમાને આપણે હાથની મદદથી મસળીને એડ કરશું. આવી રીતે નાખવાથી અજમાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. 1 થી 1.5 ચમચી જેટલા આપણે સફેદ તલ લીધેલા છે. ખાંડ લેશું 1 ચમચી જેટલી. ખાટો મીઠો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. લીંબુનો રસ એડ કરશું. 5 થી 7 ટીપા જેટલો જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, એથી જ સરસ સ્વાદ આવી જશે. લાલ મરચું પાવડર એડ કરશું 1 થી 1.5 ચમચી જેટલું, અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું. તીખા મરચાં જો વધુ પસંદ હોય તો તમે તીખાસ માટે વધુ લઈ શકો છો. હવે 2 થી 3 ચમચી જેટલું આની અંદર આપણે મોણ માટે તેલ એડ કરશું. તેલ એડ થઈ ગયા બાદ હવે આપણે આ બધું સરસ રીતે મસાલાને પહેલાં આપણે મિક્સ કરી દઈશું. મસાલાને આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાના, એટલે લોટની અંદર પણ સરસ રીતે મસાલા આપણા બધા મિક્સ થઈ જાય. અને પછી આપણે આની અંદર થોડું કેવું 2 થી 3 ચમચી જેટલું પાણી લઈશું અને આનો આપણે લોટ બાંધી લેવાનો છે. બહુ જાજો કઠણે નહીં, બહુ જાજો ઢીલોય નહીં, એ રીતનો આપણે આનો લોટ બાંધી લઈશું. જો મેં થોડુંક જ એવું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરેલું છે, અને એટલી જ અંદર આનો આપણો લોટ બાંધીને તૈયાર થઈ જશે. જો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે, ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરશું અને આને આપણે મોણ દઈ દેશું. મુઠિયા બનાવવા માટેનો લોટ આપણો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આના આપણે નાની ગોળીઓ વાળીને તૈયાર કરી લેવાની છે. થોડોક એવો લોટ લેશું અને આને આપણે ગોળ એકદમ નાની જ ગોળીઓ વાળશું. બહુ મોટી નહીં વાળીએ, નાની જ વાળવાની છે, એટલે કે જ્યારે આપણે રસાની અંદર નાખીએ ત્યારે આ ગોળીઓ બહુ મોટી ના થઈ જાય. જો ગોળીઓ આપણી બધી બનીને સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આની અંદર આપણે ગોળીઓ નાખતા જશું અને આપણે આને તળી લેવાની છે. મેં અત્યારે બહુ તેલ ઝાઝું નથી આવવા દીધું, અને જો બહુ ઝાઝું તેલ આવી ગયું હશે તો તમારી ગોળીઓ નાખા ભેગી જ એકદમ લાલ થઈ જશે. એટલે કે થોડુંક ઓછું તેલ આવ્યું તે જ નાખી દેવાની અને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાની. ગોળીઓ આપણી બધી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આનો વઘાર કરી લઈશું. આને આપણે કુકરમાં બનાવવાના છીએ. કુકરની અંદર જે આપણે પહેલે તેલ તળવા મૂક્યું હતું એ જ તેલનો ઉપયોગ કરશું. આની અંદર મેથીનો સ્વાદ બેઠેલો છે, એટલે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. 2 ચમચા ભરીને તેલ લીધેલું છે. અડધી ચમચી આની અંદર આપણે અજમા એડ કરશું. 2 થી 3 સૂકા મરચાં લીધેલા છે. અને હવે આપણે આની અંદર કોથમીર એડ કરશું. કોથમીર નહીં, મેથી લીધેલી છે. આના મેથીના પાન છે, જે કુમળા પાન આવે છે, એ લીધેલા છે. આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. 2 થી 3 મિનિટ આપણે આને ફ્રાય કરી લેશું અને પછી આની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. મેથીને તમે બીજા શાકની અંદર પણ લઈ શકો છો. ભરેલા કોઈ પણ શાક બનાવો એની અંદર તમે મેથી લઈ શકો છો. ખૂબ જ સરસ સ્વાદ આવે છે. આને હું ફ્લાવરના શાકમાં પણ એડ કરું છું. બહુ જ સરસ સ્વાદ આવે છે. ઝીણું સમારેલું ટમેટું એડ કરશું. 1 મેં ઝીણું સમારેલું ટમેટું લીધેલું હતું. સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ ટમેટાને પણ આપણે ચડવા દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. અત્યારે આપણે ખાલી શાક પૂરતું જ મીઠું એડ કરીએ છીએ. ગ્રેવીનું આપણે ફરીથી મીઠું એડ કરી દઈશું જો મીઠું ઘટે તો. નહીતર આપણે મુઠિયાની અંદર પણ મીઠું નાખ્યું છે, એટલે ઝાઝું મીઠું નાખવાની જરૂર નથી. હવે આપણે બધા મસાલા કરી લઈશું. અડધી ચમચી હળદર એડ કરશું. લાલ મરચું પાવડર એડ કરશું. તીખું મરચું વધુ લેવું હોય તો લઈ શકો છો. ગરમ મસાલો એડ કરશું. ધાણા જીરું પાવડર 1 ચમચી, 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધેલું છે. સરસ રીતે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તેલ આપણું છૂટું ના પડે ત્યાં લગી મિક્સ કરવાનું છે. પણ આ શાકની અંદર મેં બહુ ઝાઝું તેલ નથી લીધેલું.
ઓછા તેલની અંદર જ આપણે કુકરની અંદર આ ગ્રેવીવાળું શાક બનાવવાના છીએ. થોડુંક એવું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું, એટલે કે મસાલા આપણે એકદમ સરસ રીતે ચડી જાય. એટલે મસાલા જે આપણે લાલ ચટણી ને બધું નાખ્યું છે એ આપણા બળી ન જાય એના માટે. મસાલા બધા સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે 1 કપ જેટલા લીલી તુવેરના દાણા એડ કરશું. જો અત્યારે લીલી તુવેર શિયાળો છે એટલે તમને ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. જો ના મળે તો તમે ફ્રોઝન પણ લઈ શકો છો. સરસ રીતે આપણે લીલા વટાણાને લીલી તુવેરને આપણે મિક્સ કરી દીધી છે. 1 થી 2 મિનિટ આપણે એમને ચડવા દેશું. ચપટીક જેટલા ખાવાના સોડા એડ કર્યા છે, એની લીધેથી આપણે જે લીલી તુવેર નાખી છે એકદમ લીલો કલર જ લે. એટલે 1 થી 1.5 ચમચી જેટલું ખાંડ એડ કરશું. ખાંડ જો પસંદ હોય તો ખાંડ, નહીં તો તમે ગોળ પણ નાખી શકો છો. અત્યારે ટમેટા જે ખાટા આવે છે એની લીધેથી ખાંડ આપને સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આની અંદર આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરશું. મુઠિયાનું પાણી પણ અત્યારે જ આપણે આની અંદર એડ કરી દેશું. જો ફરીથી થોડું ઓછું લાગે તો ઉપરથી આપણે થોડુંક મુઠિયાનું પાણી એડ કરશું, પણ અત્યારે મેં 1.5 કપ જેટલું પાણી લીધેલું છે. 1.5 કપ જેટલું પાણી નાખ્યા બાદ આપણે જે મુઠિયાની ગોળીઓ બનાવીને રાખી છે એને આપણે આવી રીતે હાથની મદદથી ભૂક્કો કરીને એડ કરશું. એટલે સરસ રીતે આપણાનો રસો એકદમ ઘટ થઈ જાય અને સ્વાદ એકદમ ખૂબ જ સરસ આવે. સરસ રીતે હવે આપણે આને મિક્સ કરી દઈશું અને કુકરનું ઢાંકણાને આપણે બંધ કરીને 3 થી 4 વિસલ વાગવા દઈશું. હાઈ ફ્લેમ ઉપર રાખીશું એટલે દાણા આપણા એકદમ સરસ રીતે બફાઈ જશે અને ઝાઝો રસો પણ આપણો નહીં બળે. 2 તમે મીડિયમ ફ્લેમ ઉપર અને 2 સીટી હાઈ ફ્લેમ ઉપર કરી શકો છો. સીટી આપણી થઈ ગઈ છે. હવે આપણે આનું જે અંદરનું પ્રેશર છે આપણે કાઢી લઈશું અને કુકરનું ઢાંકણું ખોલી લઈશું. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જો સરસ રીતે શાક આપણું એકદમ ચડી ગયું છે. રસો પણ આપણે આની અંદર છે, પણ થોડુંક એવું ઉપરથી આપણે પાણી નાખવું હોય તો તમે નાખી શકો છો. ગરમ પાણી નાખવાનું એટલે સરસ રીતે રસો આપણો થઈ જાય. હવે આપણે આની અંદર જે મુઠિયાની ગોળીઓ બનાવીને રાખી છે એડ કરી દઈશું. અત્યારે ગેસ મેં મીડિયમ ફ્લેમ પર શરૂ રાખેલો છે, એટલે કે સરસ રીતે ઉકળી જાય અને ગોળી પણ આપણી એકદમ સોફ્ટ રીતે બનીને તૈયાર થઈ જાય. ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરશું. 2 થી 3 મિનિટ જ આપણે ઉકાળવાનું છે, ઝાઝી વાર નથી ઉકાળવાનું, નહીતર જે અંદરનો રસો છે એ બધો શોષાઈ જશે. તમે જોઈ શકો છો શાક આપણું એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. ઓછી મહેનતે ઊંધિયાને ટક્કર આપે તેવું શાક આપણું બનીને આજે તૈયાર થઈ ગયું છે. તમે આને રોટલી, ભાખરી, બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. આ આપણે શિયાળા સ્પેશિયલ શાક બનાવ્યું છે. દાણા મુઠિયાનું શાક છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. બાય બાય ફ્રેન્ડ્સ.